સુરતના ચોક બજાર વિસ્તારમાં ઓનલાઈન જુગારની ગેમમાં રૂપિયા 3 લાખ હારી જતા લેણદારોને રૂપિયા ના આપવા પડે તે માટે રત્ન કલાકાર દ્વારા જ પોતાના અપહરણનું તરકટ કરવામાં આવ્યું હતું। રત્ન કલાકારના અપહરણ થયાની ફરિયાદ મળતા ટેકનિકલ સર્વેલન્સ સહિત મોબાઈલ નંબરના સીડીઆરના આધારે રત્ન કલાકારને પાંડેસરાથી ગુડિયા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો। 2024 दिन शनिवाરના રોજ એક ફરિયાદ મહિપતભાઈ સૌજીભાઈ રાઠોડ કે જેઓ ખોડિયાર એપાર્ટમેન્ટ વેડ રોડ ખાતે રહે છે તેઓએ ચોકબજાર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ કે તેમનો દીકરા જેનું નામ છે આપણે ગૌરવ ઉર્ફે રઘો જેને કોઈ અજાણ્યા સમયે એનું અપહરણ કરી લીધેલું છે અને અમારી પાસેથી 4 લાખ રૂપિયાની ખંડણી માંગે છે તેવી ફરિયાદ આવતા અમે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના માણસો તથા ડીસીપી તથા બીજા બ્રાન્ચોના માણસોએ આજે મોબાઈલ નંબર આપે એના ઉપર સર્વેલન્સને કામે લાગી ગઈ ટીમ અને આવા ટીમો બનાવીને અલગ અલગ જગ્યા પર તપાસ કરતા લોકેશન જ્યાં બુડિયા પાંડેસરા બાજુનો મળી આવેલો ત્યાં તપાસ કરતા જે આ છોકરો છે રઘો એનો મોબાઈલ નંબર મળી આવેલ છે જેને એ મળતા એને તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે છોકરો અગાઉ એક ઓનલાઈન ગેમ રમતો હતો જેના લીધે એના ઉપર 3 લાખ રૂપિયા જેવું ઉછીના લોકોથી લીધેલા હતા તે પૈસા આપવું નહીં પડે અને આપવાનું હોય તો એના ફાધર પાસેથી પૈસા લેવાનું જેથી તેના ફાધર પાસેથી એને 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પોતે પકડાઈ ગયેલો હોય જે બાબતે પોલીસે આ બાબતે આઈપીસી 203 મુજબનો ગુનો દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે। ફોન એને જાતે કર્યો હતો અને એ સીડીઆર અને એનાલિસિસમાં ખબર પડી કે ફોન એને 10 દિવસ પહેલાં જ એને સિમ કાર્ડ લીધેલું હતું।